આજ મારે જામનગર આવવાનું થયો મારા એક સરસ મજાના મિત્ર મનોજભાઈ માડમ, જેની પાસે 15 થી 20 વર્ષ જૂનું ગાયનું ઘી. તમારી પાસે ગાયો કેટલી છે? મારી પાસે હશે 100-110 ની આસપાસ. અને કેટલા વર્ષ થયા છે તમારી પાસે? મારી પાસે લગભગ 18-20 વર્ષથી ગૌ માતાની સેવાના નિમિત્ત મને બનાવીને રાખ્યું. મિત્રો પાસે સાંભળેલું હતું કે ગૌ માતાના ઘીથી જેટલું જૂનું થતું જાય એટલું આયુર્વેદમાં બહુ સરસ કામ ને દવામાં ને ઉપયોગમાં ને મારા કરતાં તમે 1000 ગણું જાણો છો. તમારા પરિવારમાં, તમારા ઘરમાં, તમારા વ્યવહારમાં ગાય આવ્યા પછી એવી નકામી આદતો કઈ છૂટી ગઈ તમારી, જે આદત તમને નુકસાન કરતી હતી અને ગાય સાથે જોડાના પછી તમને એ છૂટી ગઈ? હાથે કોઈના કહેવા વગર ભગવાનની કૃપા હતી કે પહેલેથી મારા પરિવારમાં, મારા ઘરમાં કોઈ વ્યસન જ નહોતું. પણ હા, ક્યારેય પણ થોડા ઘણા મગજ ગરમ કે આ કે તે, એ બધું ગૌ માતાના સાનિધ્યમાં રહેતી એકદમ શાંત, મનને એટલી શાંતિ કે હવે કોઈ વસ્તુ બીજી કોઈ પામવાની ઈચ્છા જ નથી. મને ગૌ માતા આવ્યા પછી મારી ઉંમર 20 વર્ષ વધી, 35 55 થઈ, પણ મને મારી સ્ફૂર્તિ શરીરમાં મને ક્યારેય ખાલી 4 કલાકે મને આરામ થઈને એટલે મને એમ લાગે કે પાછો નાહી ધોઈ લો એટલે મારામાં એની સ્ફૂર્તિ આ તે, એ બધી ગૌ માતાની કૃપાથી છે. ને કે મુંબઈથી કોઈ આવ્યું હોય અને મારી પાસે 5-7 ગાય હતી ને તૂટલ ફૂટલ ઝૂંપડું હતું, ગામના નાખી દીધેલા નરિયાનું મકાન બનાવ્યું હતું, એક પૈસો લાંબો ને એક પૈસો દાંતેડીએ કાપી નાખેલો, જભામાં 4-5 ફાંડા હોય, રેકડીમાં હરાજીનો 25 વાળો શર્ટ પહેર્યો હોય અને મારી આગળ આવે કોઈક મોટર લઈને આવે ને પછી મારુતિ ઊભી રાખે બાજુમાં, મારુતિ બાજુમાં મને આમ ઊભો રાખે ને ફોટો પાડે ને તો મને 2 દી સુધી તો હરખ ન હમાતો. જય ગૌ માતા મિત્રો, વંદે ગૌ માતરમ. આજ મારે જામનગર આવવાનું થયો મારા એક સરસ મજાના મિત્ર મનોજભાઈ માડમ, જેની પાસે 15 થી 20 વર્ષ જૂનું ગાયનું ઘી અને ગાયનો પ્રેમ. તો આજ આપણે મનોજભાઈને મળીએ. આવો મનોજભાઈ. મનોજભાઈ, ભગવાનની કૃપા છે તમારી ઉપર, કોઈ જાતની કમી નથી. તમે તો 5 સ્ટાર હોટલોમાં આરોટો તોય હાલે એવું છે. મતલબ એવું કહેવાય કે સમૃદ્ધિના શિખર ઉપર માણસ છે. છતાંય તમે આટલી બધી ગાયો રાખો છો અને આ બધું અહીંયા તમે, મેં એવું સાંભળ્યું છે કે તમે અહીંયા રહ્યો છો, ઘીરે જતા નથી. પહેલાં તો તમે રોજ મુંબઈ પડ્યા રહેતા હતા. એક દિન ને એક દી ઓલા ફ્લાઇટ વાળા પૂછતા હતા કે આ ભાઈ કરે છે હું, દીમાં 3 વાર આવે ને જાય મુંબઈ. જ્યારે નથી સમજણ તો અલગ રસ્તે ચાલતા હતા. અત્યારે જે ગૌ માતાનો પ્રેમ, એમની લાગણી એ જોઈ અને એ ખબર પડી કે 5 સ્ટારમાં આળોતા હતા એ મજા નથી, અહીંયા ગૌ માતા ભેગા આળોતીએ છે એમાં જે મજા છે ને એ દુનિયાની એકેય ચીજમાં મજા એમ નહીં. હવે અટાણ તમારી પાસે ગાયો કેટલી છે? મારી પાસે હશે 100-110 ની આસપાસ. અને કેટલા વર્ષ થયા છે તમારી પાસે? મારી પાસે લગભગ 18-20 વર્ષથી ગૌ માતાની સેવાના નિમિત્ત મને બનાવીને રાખ્યો છે. મેં એવું સાંભળ્યું છે કે તમે કોઈ દી ઘી વેચ્યું નથી, 20 વર્ષ ત્યાં ઘી ભર્યા જ રાખ્યું, દોણા ને માટલા ને ઠામણા. તમારા ગઈઢાબાઈ એમ કહેતા, બા એમ કહેતા હતા કે આ હવે તો આખું ઘર ઘીનું ભરાઈ ગયું, એનું કરવું શું? એ લોકોને ત્યારે એટલે લાગતું હતું કે આ ભેંસોનું ઘી હતું એટલે બગડી જતું, કે ગાયનું ઘી આ બગડી જાય ને ખરાબ થાય છે. પણ આયુર્વેદને જૂના કંઈ મિત્રો પાસે સાંભળેલું હતું કે ગૌ માતાના ઘીથી જેટલું જૂનું થતું જાય એટલું આયુર્વેદમાં બહુ સરસ કામ ને દવામાં ને ઉપયોગમાં ને મારા કરતાં તમે 1000 ગણું જાણો છો. આ પુરાણ ઘૃત કહેવાય ને. 100 વર્ષ જૂનું થઈ જાય, 10 વર્ષ જૂનું થઈ જાય ને પુરાણ ઘૃત કહેવાય. આનો મિત્રો ખાલી આપણે ફાંકા મારવા નથી. તમે જો ભગવાને તમને સમજણ આપી હોય તો અષ્ટાંગ હૃદયમ નામનું એક બુક છે અને વાઘભટ્ટ ઋષિએ એ બુકનું મંથન કરી વાઘભટ્ટ ઋષિએ એના આખા જીવનના અનુભવ, સક્સેસ અનુભવ અષ્ટાંગ હૃદયમ નામના બુકમાં મૂક્યા છે. તો તમે એક બુકમાં પંચગવ્યનું વર્ણન છે. કાળી ગાયનું દૂધ, ધોરી ગાયનું દૂધ, લાલ ગાયનું દૂધ, કાબરી ગાયનું દૂધ, સુવર્ણ કપિલાનું દૂધ, શ્વેત કપિલાનું દૂધ. તો આ જો તમે જાણો તો મને એવું લાગે છે કે તમને સમજાય. તો એમાં ઘીનું પણ વર્ણન છે. સવારનું ગૌમૂત્ર, બપોરનું ગૌમૂત્ર, સાંજનું ગૌમૂત્ર, એકાદશીનું ગૌમૂત્ર, પૂર્ણિમાનું ગૌમૂત્ર, અમાસનું ગૌમૂત્ર, અંધારિયાનું ગૌમૂત્ર, અંજવાળિયાનું ગૌમૂત્ર, એટલું બધું એમાં વિસ્તારથી ઋષિમુનિએ લખ્યું છે ને એની ઓળખ છુપાવી છે. મિત્રો આપણે એક નાની એવી ચોપડી લખી વડાપ્રધાન નાઈથે ફોટો પડાવી, ખોટી વાત છે? એ બધાને એમાં જે કોઈને ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે કરતા હોય, મને ગૌ માતા માટે પ્રેમ છે, એને મારી માથે જે પ્રેમ છે, મને જે આપ્યું છે એ જીવનમાં હું વિચારી નથી શકતો, એટલી મને સુખ અને ખુશી આપી છે. તમારા પરિવારમાં, તમારા ઘરમાં, તમારા વ્યવહારમાં ગાય આવ્યા પછી
એવી નકામી આદતો કઈ છૂટી ગઈ તમારી, જે આદત તમને નુકસાન કરતી હતી અને ગાય સાથે જોડાના પછી તમને એ છૂટી ગઈ હાથે હાથે કોઈના કહેવા વગર? ભગવાનની કૃપા હતી કે પહેલેથી મારા પરિવારમાં મારા ઘરમાં કોઈ વ્યસન જ નહોતું. પણ હા, ક્યારે પણ થોડા ઘણા મગજ ગરમ કે આ કે તે એ બધું ગૌ માતાના સાનિધ્યમાં રહેતી એકદમ શાંત, મનને એટલી શાંતિ કે હવે કોઈ વસ્તુ બીજી કોઈ પામવાની ઈચ્છા જ નથી થતી આમ. કે આના સાનિધ્યમાં બસ જીવન પૂરું થાય એટલે બસ. તો મિત્રો, આપણને એમ લાગે કે પૈસા, ફેસિલિટી, ભૌતિક સુખ આ જ જીવનનું સત્ય છે, પણ આવા માણસો સમાજનો એક સંદેશ છે, સમાજને એક પ્રેરણા છે કે તમારી પાસે 5,000 કરોડનું કોમ્પ્યુટર આવી જાય, 5,000 કરોડનો બેટ આવી જાય, તોય તમને શાકભાજી, દૂધ, દહીં, ઘી એ કોઈ દી કોમ્પ્યુટર બનાવી ન દે. એના માટે તો તમારે ગાય, ગામડું અને ખેતીમાં આવવું જ પડે, બીજો કોઈ વિકલ્પ જ નથી. અને આ ત્રણેય વસ્તુ જોડે છે. જો ગાય રાખવી હોય તો ફ્લેટમાં રહીએ નહીં, ગામડામાં આવવું પડે, ખેતી રાખવી પડે. એટલે આપણા પૂર્વજોથી કૃષિને ઋષિ પરંપરાથી હાલી આવતી પરંપરા છે ગાય, ગામડું ને ખેતી. સાચી તંદુરસ્તીની સમૃદ્ધિ મનોજભાઈ ક્યાં ખરેખર તમારા હૃદયથી તમે કહેજો? મને ગૌ માતા આવ્યા પછી મારી ઉંમર 20 વર્ષ વધી, 35 વાળી 55 થઈ, પણ મને મારી સ્ફૂર્તિ શરીરમાં મને ક્યારેય ખાલી 4 કલાકે મને આરામ થઈને એટલે મને એમ લાગે કે પાછો નાહી ધોઈ લો એટલે મારામાં એની સ્ફૂર્તિ ના હતી. એ બધી ગૌ માતાની કૃપાથી છે. ને મેં 99% ક્યારેય બહારના દૂધનું કે આ કે તે કોઈ વસ્તુ ખાધી જ નથી જ્યારથી ગૌ માતા રાખી હતી. વેરી ગુડ. મિત્રો, તમને ભગવાને સુખ સંપત્તિ આપ્યા હોય, તમે જીવન જીવોની એટલી વ્યવસ્થા ભગવાને આપી હોય, તો મારા મનોજભાઈમાંથી પ્રેરણા લઈ અને ના જાજુ ન કરી શકો તો કાંઈ નહીં, પણ તમે એવું વિચારજો કે તમારા પરિવારના બાળકો કોઈ નકલી વસ્તુ ન ખાય અને અસલી વસ્તુ ખાય. અસલી વસ્તુ એટલે ગાય, ગાયના ઘી, દૂધ, ગાય આધારિત ખેતીનું અનાજ, ગાય આધારિત ખેતીના શાકભાજી અને ગાય આધારિત ખેતીના ફ્રૂટ. એવું બને કે કદાચ તમે ન કરી શકો, ન રાખી શકો, તો મિત્રો તમે જે રાખતો હોય, તમારી આજુબાજુમાં જે માણસ રાખતો હોય એની ત્યાં મહિનામાં એક વખત વિઝિટે જજો, એને મોટિવેટ કરજો, એને સપોર્ટ કરજો, એને ફિઝિકલી, મોરલી, ઇકોનોમિકલી ભગવાને જે સ્વરૂપ તમને આપ્યું હોય એ સ્વરૂપથી તમે એને વિચારજો. અને એના સાથે ખાલી એની બાજુમાં ઊભા રહીને એક ફોટો પડાવો ને તો એ માણસ, ગામડાનો ખેડૂત ખુશ થઈ જાય અને આખા ગામને ફોટો બતાવે. આ મારા અનુભવની વાત કરું છું કે મુંબઈથી કોઈ આવ્યું હોય અને મારી પાસે 5-7 ગાય હતી ને તૂટલ ફૂટલ ઝૂંપડું હતું, ગામના નાખી દીધેલા નરિયાનું મકાન બનાવ્યું હતું, એક પૈસો લાંબો ને એક પૈસો દાંતેડીએ કાપી નાખેલો, જબ્બામાં 4-5 ફાંડા હોય, રેકડીમાં હરાજીનો 25 વાળો શર્ટ પહેર્યો હોય અને મારી આગળ આવે કોઈક મોટર લઈને આવે ને પછી મારુતિ ઊભી રાખે બાજુમાં, મારુતિ બાજુમાં મને આમ ઊભો રાખે ને ફોટો પાડે ને તો મને 2 દી સુધી તો હરખ ન હમાતો. એટલે આ સમાજે મને મોટિવેશન આપ્યું ને એના હિસાબે હું અહીં પૂગ્યો છું. એટલે તમે જે પ્રમાણે એને સપોર્ટ કરી શકો એ પ્રમાણે સપોર્ટ કરો, એ માનવતાનો નૈતિક ધર્મ છે. તો મિત્રો, મનોજભાઈ માડમ જામનગર અને ખૂબ સારા ગોપ્રેમી, માણસના જીવનમાં ચડતી પડતી, ગુસ્સા, વિકૃતિ, નુકસાન બધું જ આવતું હોય, પણ આ માણસ આખી દુનિયાને છોડીને તમે જોવો છો જામનગરથી કેટલું થયા? 18-19 કિલોમીટર. 18-19 કિલોમીટર. કોઈ જાતની ઝંઝટ નહીં, અહીંયા રહેવાનું, ગાયો સાથે રહેવાનું, ગાયોનું ધ્યાન રાખવાનું. ધંધા એના બધા હાલે છે, પણ રેઠા ધંધામાં મહિને 2 મહિને એકાદી વાર જવાનું, બાકી બધા માણસો સેટ કરેલા છે. એટલે એવું નથી કે તમે મુંબઈમાં રહેતા હોય તો ગાય નો રહીએ, બેંગ્લોરમાં રહેતા હોય તો ગાય નો રહીએ. ગાય તો તમારા હૃદયમાં હોય ને તો ગમે ત્યાં રહીએ, ઝૂંપડામાં રહીએ ને બંગલામાં રહીએ, બરોબર ને? બીજો કાંઈ સંદેશ દેવો તમે સમાજને, કાંઈ કહેવા માંગશો? સમાજને ગૌ માતાની સાથે જોડાશે તો એના જીવનમાંથી લગભગ દુઃખ દૂર થઈ જશે. બિલકુલ. અને એટલું બધું એમને શારીરિક, એના પરિવાર માટે એટલું બધું ઉપયોગી થશે. અને ધીરે ધીરે દરેક માણસ આ બાજુ વળે છે, કિંમત ચૂકવીને વળે એ કરતાં જે માણસે કિંમત નથી ચૂકવી પહેલે વળશે તો ગૌ માતાના હિસાબે એમના પરિવારમાં એના સ્વાસ્થ્ય માટે બહુ સરસ અને બહુ સારું રહેશે. તો માણસો જેમ બને એમ ગૌ માતા તરફ જોડાય એ અમે ભાવ અને વિનંતી કરીએ. જય ગૌ માતા, વંદે ગૌ માત્ર. મનોજભાઈ બોલવાના કારીગર નથી એટલે અટકાતા બોલે, પણ હરવે આપણે એને લઈ આવવાના છે માર્કેટમાં. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.